વડોદરા ખાતે ચૂંટણી નિરીક્ષક શ્રી લોચન સેહરાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે વડોદરા જિલ્લાની પૂર્વ તૈયારીઓ માટે ચૂંટણી નિરીક્ષક શ્રી લોચન સેહરાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. તેમની સાથે જિલ્લા તાલુકા પંચાયતના નિરીક્ષક શ્રી રાજ સુથાર ખાસ જોડાયા હતા. બેઠકમાં રિટર્નિંગ ઓફિસરને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિરીક્ષકશ્રીએ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે તંત્રને સજ્જતાની સમીક્ષા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં મતદાન પ્રક્રિયા કોઈ પણ અવરોધ વિના સંપન્ન થાય તે અનિવાર્ય છે. ઓબ્ઝર્વરશ્રીએ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત જિલ્લાના સંવેદનશીલ મતદાન મથકો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ જિલ્લામાં અત્યાર સુધી થયેલી કામગીરી અને આગામી આયોજનની રૂપરેખા રજૂ કરી હતી.